ભારત દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ આગળ વધી રહ્યું છે ત્યારે વિકાસ અટકી ગયો ત્યારે બિહારમાં દેશના સૌથી લાંબા પુલનો એક ભાગ તૂટી પડ્યો. એકનું મોત, 10 ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 4 મજૂરો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. ત્યાંના પ્રશાસન દ્વારા તાત્કાલિક 4 મજૂરો દટાયેલા છે તેમને નીકાળવાનો પ્રયાસ ચાલુ થઈ ગયો છે. આવી જ રીતે અનેકવાર ઘણા બધા પુલ પણ જર્જરિત થઈ ગયા છે. એ ખબર નથી પડતી આમ જનતાને કે આ પુલ નીચે પડી કેમ જાય. આ પુલના કાર્યમાં પત્રપુષ્પમ વ્યવહાર ઓછો પડ્યો છે કે શું, લોકોની શંકા છે. લોકો ચર્ચા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. यहीं से टूट गया आगे भी था।